DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ધંધુકા તાલુકાના પેદરા ગામે દેશના વીર સૈનિક હાર્દિક સોલંકીનો ભવ્ય સ્વાગત સમારોહ, ડીજેના તાલે વરઘોડો, સમગ્ર ધંધુકા વિસ્તારમાં ગૌરવની લાગણી। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પેદરા ગામે આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી। ભારતીય સેનામાં 17 વર્ષ સુધી માતૃભૂમિની વીરતા સેવા આપીને વતન પરત ફરેલા વીર સૈનિકો શ્રી હાર્દિક જીવરાજભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો। સવારે 10 વાગે ગામ લોકો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડીજેના તાલે બાઇક રેલી સાથે વીર સૈનિકનો વરઘોડો સમગ્ર પેદરા ગામમાં ભરવાયો હતો। દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાઓ સાથે ગામના દરેક ખૂણામાં દેશપ્રેમની લાગણીઓ ગુંજી ઉઠી હતી। શ્રી હાર્દિક સોલંકીએ પોતાના 17 વર્ષના કારકિર્દીમાં ભારતીય સેનામાં વતનનું ગૌરવ વધાર્યું છે। તેમની નિવૃત્તિ પછી ગામમાં વપરાશ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ છે। કાર્યક્રમ બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। અંતે તમામ ગ્રામજનો અને આગેવાનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ માટે કંતભરી સેવા આપનાર હાર્દિક સોલંકીનું સન્માન માત્ર પેદરા ગામ જ નહીં, પરંતુ સમગ્ર ધંધુકા વિસ્તાર માટે ગૌરવ અને ગર્વની ક્ષણ બની રહ્યું છે। રિપોર્ટર CK બારડ।